So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirant AMC જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને તમે ડાઉનલોડ કરી લીધા હશે. તો તમે ના કર્યા હોય તો મેં મારી ટેલિગ્રામ ચેનલમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે રજિસ્ટ્રેશન નંબર નાખી અને તમારી જન્મ તારીખ નાખીને તમે ડાઉનલોડ કરી શકો છો. મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈ અને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો કોલ લેટર આવતાની સાથે જે પણ મનમાં ડાઉટ હતા, જે પણ ડાઉટ તમારા મનમાં હતા એક્ઝામના ટાઈમને લઈને, નેગેટિવ માર્કિંગને લઈને, તે હવે ક્લિયર થઈ ગયા છે. અહીં આપણને જણાવવામાં આવેલું છે ટાઈમ છે તે તમારો 1 કલાક અને 30 મિનિટનો રહેવાનો છે અને નેગેટિવ છે તે 0.25 એટલે કે 1/4. એટલે જો તમે 4 ક્વેશ્ચનના આન્સર ખોટા આપશો તો ઓટોમેટિક એક જે માર્ક છે તે તમારો કટ થઈ જવાનું છે. અને જે એક્ઝામ છે તે તો 100 માર્ક્સની છે, તે આપણને સિલેબસ ઓલરેડી આપેલો હતો, તે પ્રમાણે આપણને ખ્યાલ જ છે. સો એક ક્વેશ્ચન 1 માર્ક આપવામાં આવશે અને 0.25 નેગેટિવ રહેશે. અહીં 4 ઓપ્શન હશે, A, B, C ને D. જે પણ તમને આન્સર લાગતો હોય તે તમારી પેનથી ઘાટું કરવાનું છે, તે તમારે જે રાઉન્ડ છે તેને ફિલ કરવાનું રહેશે. જો તમારે ચારેયમાંથી કોઈ પણ આન્સર દેવાનો થતો નથી તો તમારે 5મો ઓપ્શન E પણ અહીં આપણને આપેલો છે, તો તમારે E ઓપ્શનને ઘાટું કરવાનું રહેશે, એટલે કે E ઓપ્શનને તમારે ફિલ કરવાનું બોલપેનથી રહેશે. અને દોસ્તો ટાઈમમાં 30 મિનિટ વધારે એક્સ્ટ્રા મળશે જે પણ દિવ્યાંગ ઉમેદવાર છે તેને, તો તેમને 2 કલાકનો ટાઈમ રહેશે. બાકી સામાન્ય ઉમેદવારને 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો ટાઈમ રહેવાનો છે. હવે દોસ્તો આપણે વાત કરીએ કે તમારે શું શું વસ્તુ તમારા એક્ઝામ સેન્ટર પર લઈ જવાની રહેશે. તો પ્રથમ તો તમારા કોલ લેટર છે તે ડાઉનલોડ કરેલું હશે. તો તમે ના કર્યું તો મેં મારી ટેલિગ્રામ ચેનલમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ અને ડાઉનલોડ કરી શકો છો. તો મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો. સો કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ તમારે કઢાવવાની છે. પ્રિન્ટ તમે A4 સાઇઝમાં કઢાવશો તો બે અલગ અલગ થઈ જશે, ઓફિસ કોપી અને જે ઉમેદવારની કોપી છે તે. તો તમે A3 કઢાવશો તો બંને એક જ પેજમાં આવી જશે. ત્યારબાદ તેને કટ કરવાનું રહેશે અને જે ઉપરની જે ઓફિસ કોપી છે તે તમારે જે ખંડ નિરીક્ષક હશે, તમારે ઇન્વિજિલેટર હશે, તેને તમારે દેવાની રહેશે અને જે ઉમેદવારની કોપી છે તે તમારે રાખવાની રહેશે. અહીં ક્યાંય આપણને ફોટો ચોંટાડવાનો નથી, પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોને તેના કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે તેમાં ફોટો આવેલો નથી. તે ફોટો કમ્પલસરી હોય છે, તે ફોટો ત્યાં આવવો જોઈએ, પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોને ટેકનિકલ કોઈ ખામીના લીધે તે ફોટો આવતો નથી. તો તેના માટે દોસ્તો તમારે ઓરિજિનલ ફોટો આઈડી સાથે જે સેન્ટ્રલ ઓફિસ છે દાણાપીઠ ખાતે આવેલી છે, સરદાર પટેલ ભવન, ત્યાં તમારે તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. ત્યાંથી તમને તમારી ચકાસણી થશે અને ત્યારબાદ તમે જેન્યુઅલ સ્ટુડન્ટ હશો તો તમને અલાઉ કરી દેવામાં આવશે. તો તમારે આ એક પ્રોસેસ કરવાની રહેશે જેમને ફોટો આવતો નથી તેમને. જેના પર દોસ્તો તમારે ફોટો આઈડી એક ઓરિજિનલ લઈ જવાની રહેશે, જેમાં અહીંયા આપણને 5 ઓરિજિનલ આઈડી આપેલી છે, તેમાં તમે કોઈ પણ એક લઈ જઈ શકો છો. અહીંયા આપણને આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ, આ 5 આપણે ડોક્યુમેન્ટ આપેલા છે. તો આમાં તમે કોઈ પણ એક તમારું ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ તમારે લઈ જવાનું રહેશે. અહીં ખાસ બાબત ધ્યાન દેજો, ઓરિજિનલ લઈ જવાનું છે, ઝેરોક્સ નહીં ચાલે. તે ઉપરાંત ડિજિટલ જે તમારા મોબાઈલ હોય છે તે પણ નહીં ચાલે, ઓરિજિનલ જ લઈ જવાની રહેશે. અને તમારે પેન પણ લઈ જવાની રહેશે. અહીં કોઈ મેન્શન કરેલ નથી, પરંતુ પેન હોય છે. તો જે પણ પહેલી વાર એક્ઝામ દેવા જતા હોય તેમને ખ્યાલ ના હોય તો તમારે દોસ્તો પેન લઈ જવાની રહેશે. અને ટાઈમ અહીં આપણને 12:30 આપેલો છે, પરંતુ તે એક્ઝામ સ્ટાર્ટનો ટાઈમ છે ત્યારે જ એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. તો તમારે જરૂર વહેલા પહોંચવાનું છે. તો દોસ્તો અહીં આપણે રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો આપેલો છે, તો 11 વાગ્યા સુધીમાં પહોંચી જ જજો. અને બીજી વાત કરીએ દોસ્તો, અહીં કોઈ પણ વસ્તુ અંદર અલાઉ નથી, જેમ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ, કોઈ પણ સામગ્રી, કોઈ પણ મટીરિયલ, કોઈ પણ ટાઈપનું જે સામાન્ય હોય છે તો તે બધું તમારે બહાર રાખવાનું હશે. તો તે પ્રમાણે તમારે વ્યવસ્થા કરીને જવાનું રહેશે. અને બાકી કાંઈ પણ તમને લાગતું હોય ઇમ્પોર્ટન્ટ કોઈ પણ બાબત ચૂકી જતી હોય તો તમે મને જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, તો હું ત્યાં પિન કરી દઈશ. અને બાકી કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને બીજી સાથે કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું હજુ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ઓલ ધ વેરી બેસ્ટ.